સુરતમાં ખાડીપુરની ગંભીર સમસ્યાને લઈને વોર્ડ નંબર 18ના કોર્પોરેટરો રજૂઆતો સાથે પાલિકા કમિશનર પહોંચ્યા હતા. 25 દિવસમાં 3 વખત સર્જાયેલી ખાડીપુરની તારાજી સામે આશીર્વાદ માર્કેટથી આઉટર રિંગ રોડ સુધી રિટેનિંગ વોલ અને ફ્લડ ગેટ મૂકવાની મુખ્ય માંગ કરવામાં આવી છે. સુરત શહેરમાં છેલ્લા 25 દિવસના ટૂંકા ગાળામાં 3 વખત ખાડીપુરની ગંભીર સ્થિતિ સર્જાતા પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ખાસ કરીને લિંબાયત, પર્વત ગામ અને ડુંભાલ જેવા નીચાણવાળા વિસ્તારોમાં ખાડીપુરના પાણી ફરી વળતા ભારે તારાજી સર્જાઈ હતી અને લોકોમાં તંત્રની નબળી કામગીરી સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે વોર્ડ નંબર 18ના સ્થાનિક કોર્પોરેટરો આજે સુરત મહાનગરપાલિકાના કમિશનર પાસે રજૂઆત કરવા પહોંચ્યા હતા. દિનેશ રાજપુરોહિત, અમે વોર્ડ નંબર 18ના ચારે કોર્પોરેટરો આજે કમિશનર સાહેબને પત્રના માધ્યમથી રજૂઆત કરવા આવ્યા છીએ કે આજે મીઠી ખાડી જે સુરતની અંદર પ્રવેશ થઈ રહી છે એ મીઠી ખાડી આઉટર રિંગ રોડથી આશીર્વાદ માર્કેટ સુધી કાચી છે. એ કાચી ખાડી બેઉ તરફ કન્ફર્મિંગ વોલ બની જાય અને એ જો પાકી બાંધી દઈએ તો ત્યાં આપણે ફ્લડગેટ મૂકી શકીએ, તો ઓવરફ્લો થાય ત્યારે આપણે ફ્લડગેટ બંધ કરી શકીએ અને એ સિવાય ત્યાં નવા પમ્પિંગ સ્ટેશનો પણ બનાવીએ તેથી જે ઓવરફ્લો થયેલું પાણી આપણે ફરી એ ખાડીમાં નાખીએ તો ત્યાંની જે સમસ્યા છે તે 80% જેવી 90% જેવી આપણે દૂર કરી શકીએ. વિશેષમાં જે ખાડી ડાયવર્ટ કરવાની વાત છે, ઉપરવાસનું પાણી સુરત શહેરમાં પ્રવેશે જ નહીં એની માટે જે કમિટી બની છે અને કમિશનર સાહેબને અમે રજૂઆત કરી એનો ડીપીઆર જલ્દી બનાવી અને એની જાહેરાત કરે તાકી લોકોની અંદર જે કુતૂહલતા છે એનો અંત આવે. અને બીજું કે જે કન્ફર્મિંગ વોલ બને તો 9 મીટરનો કાયદો જે છે વોટર બોડીથી 9 મીટર સુધી તમે કોઈ બાંધકામ ન કરી શકો એ પણ આપણે સારી રીતે મેન્ટેન કરી શકીએ. આઉટર રિંગ રોડથી આ ખાડી અહીંયા સુધી બંધાઈ જાય એની સાથે સાથે અમારે કાંગારૂ સર્કલથી મહારાણા પ્રતાપ સુધીનો જે બ્રિજ છે એની પણ અમે રજૂઆત કરી છે અને અમને ખૂબ સકારાત્મક જવાબ કમિશનર સાહેબ તરફથી મળ્યો છે. સુરત સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના દુઃખદ અવસાન કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. સિવિલ તંત્ર પોતે ફરિયાદી બનીને જવાબદારો સામે એફઆઈઆર દાખલ કરવા માટે ખટોદરા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રિપોર્ટ સોંપી દીધો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બનેલી રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના કરુણ મોતની ઘટનામાં વહીવટી તંત્ર દ્વારા અભૂતપૂર્વ અને કડક કાનૂની પગલાં ભરવામાં આવ્યા છે. મેડિકલ કોલેજ તંત્ર દ્વારા તપાસ કમિટીના અહેવાલના આધારે જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની એફઆઈઆર નોંધવા માટે ખટોદરા પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ સબમિટ કરી દેવામાં આવ્યો છે. મેડિકલ કોલેજના ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટે માહિતી આપતા જણાવ્યું છે કે સંસ્થા ખાતે માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાં જે કંઈ રેગિંગ અંગેની ઘટના બની હતી એ ઘટનાના ઉલ્લેખ કરી અને એમાં એન્ટી રેગિંગ કમિટી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યા હતા અને જે કંઈ વ્યક્તિઓને કસૂરવાર કરવામાં આવ્યા હતા એમના નામ સહિત ઘટનાક્રમની સાથેની વિગતો સહિતનો જે એમને ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ પોલીસ સ્ટેશન ખટોદરા પોલીસ સ્ટેશનમાં સબમિટ કરવામાં આવ્યો છે અને એમાં એ અંગે ફર્સ્ટ ઇન્ફોર્મેશન નોંધી અને આગળ ઉપરની કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવે છે. સંસ્થા ફરિયાદી બની છે અને એમાં મેં આપણે જણાવ્યું એ મુજબ તમામ ઘટનાક્રમનો ઉલ્લેખ કરી અને જે તમામ દોષિત જે છે તેમના નામના ઉલ્લેખ સહિત અને એફઆઈઆર નોંધી અને આગળ પર કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવી છે. આ ઘટના ન બને એ માટે ઓલરેડી જે પ્રસ્થાપિત જે સિસ્ટમ જે છે વ્યવસ્થા છે અને એ વ્યવસ્થા હોવા છતાં પણ જો આ ઘટના બને છે તો એટલા માટે તમામ સંબંધિતોને આ બાબતે સચેત, સજાગ અને એકદમ સારી રીતે ચળવળસલાક વ્યવસ્થા ઊભી કરવા માટે તમામને સંબંધિતોને કડક સૂચના આપવામાં આવી છે અને આ ઘટના ન બને, પુનરાવર્તન ન થાય તે અંગેના તમામ પગલાં લેવામાં આવશે. સર, નવી સિવિલ હોસ્પિટલમાં રેગિંગ કમિટી હોવા છતાં પણ આ પ્રમાણેની ઘટના બની છે, કેટલું દુઃખદ ઘટના કહી શકાય આમાં? આવી કોઈ પણ ઘટના બને એ સંપૂર્ણતઃ દુઃખદ છે, શોકજનક છે, આઘાતજનક છે અને આવી ઘટના ન બનવી જોઈએ. વ્યક્તિગત રીતે પણ એમને લોસ છે, સમાજને પણ આ જે લોસ છે, આ તમામ પ્રકારની ઘટના ન થવી જોઈએ અને અત્યારે હાલના તબક્કે આ જે આપણી પાસે જે તમામ ફેકલ્ટી સંબંધિતો તમામ જે છે એ તમામને કડક સૂચના આપી છે કે બધા વિદ્યાર્થીઓ સાથે 1-to-1 ડાયલોગ કરવા અને એમને પૂરતું આખું જે એની વેલબિંગ કહેવાય જેને ફિઝિકલ અને મેન્ટલ વેલબિંગ એ અંગેના તમામ પગલાં લેવા એ અંગેનું જણાવવામાં આવ્યું. સર, અગાઉ બી આ જે મૃતક છે એના દ્વારા કઈ ફરિયાદ આપવામાં આવી હતી કે આ રીતના અમારે સાથે વર્તન થયું છે? ના, અગાઉ કોઈના તરફથી પણ ક્યારેય આ અંગેની ફરિયાદ મળેલ છે એવું કોઈ મારા જાણમાં નથી અને આ પ્રથમ વર્ષે વિદ્યાર્થીઓ સાથે 1 મહિના પહેલાં જ મેં 1-on-1 એકલાએ બીજા કોઈને હાજર રાખી નહીં
અને માત્ર R1 વિદ્યાર્થીઓ, R2 નહીં, કોઈ ફેકલ્ટી નહીં, એટલે કોઈના પણ દબાવ ન રહે એ પ્રમાણે કરીને એમની સાથે વાર્તાલાપ કરી અને એમને બધાના પ્રશ્નો પૂછ્યા હતા. અને એમને પોતાના અંગત કે સામાજિક કે આર્થિક કે કોઈ પણ પ્રકારના સમસ્યા હોય તો જે વ્યવસ્થા છે એનો ઉપયોગ કરી શકે છે. એ સિવાય કોઈ પણ જાતના ડર કે સંકોચ વગર તેઓ ડીન ઓફિસમાં મને રૂબરૂમાં વોટ્સઅપ કે ફોનના માધ્યમથી પણ જાણ કરી શકે છે. અને આવી ઘટના ન થાય એ માટે એમને જણાવવામાં આવ્યું હતું કે સંસ્થામાં 0 ટોલરન્સ નીતિ છે રેગિંગ માટેની. એવી કોઈ પણ બાબત ધ્યાનમાં આવે તો બિલકુલ અમને સચેત કરવા, જાણ કરવી, જેથી અમે આ અંગેના યોગ્ય પગલાં તાત્કાલિક અને ત્વરિત રીતે લઈ શકીએ. કેટલા વિરુદ્ધ ગુનો નોંધ્યો? 4 વ્યક્તિઓ જે દ્વિતીય વર્ષીય રેસિડેન્ટ જે છે, જે રેગિંગ માટે કસૂરવાર જણાયા છે, રેગિંગ કમિટીના રિપોર્ટ મુજબ એમને નામ લખેલા છે. સમગ્ર ઘટનાની તપાસ માટે ગઠિત કરાયેલી કમિટી સમક્ષ જે ચોંકાવનારા મુદ્દાઓ અને તથ્યો સામે આવ્યા છે તેના આધારે સિવિલ હોસ્પિટલના અધિકારી પોતે ફરિયાદી બનીને પોલીસ સમક્ષ કાયદેસરની ફરિયાદ નોંધાવી રહ્યા છે. આ ગંભીર મામલે મેડિકલ કોલેજ તંત્ર દ્વારા અગાઉ દોષી ઠરેલા 4 રેસિડન્ટ ડોક્ટરોને 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત વિભાગના 4 પ્રોફેસરોની નિષ્કાળજી સામે આવતા તેમને પણ કારણ દર્શક એટલે કે સો કોઝ નોટિસ ફટકારીને સ્પષ્ટતા માંગવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા તમામ તપાસ રિપોર્ટ અને વિગતો પોલીસને સોંપી દેવામાં આવ્યા હોવાથી હવે આ કેસમાં આગળની તમામ કાનૂની તપાસ અને આરોપીઓ સામેની કડક કાર્યવાહી ખટોદરા પોલીસ દ્વારા કરવામાં આવશે. સુરત સિવિલ હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના દુઃખદ અવસાન મામલે એબીવીપી દ્વારા સિવિલ કેમ્પસ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સિવિલમાં અવારનવાર બનતી રેગિંગની ઘટનાઓ સામે તંત્ર કેમ અગાઉથી પગલાં નથી ભરતું તેવા તીખા સવાલો સાથે કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા રેસિડન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના કરુણ મોતની ઘટનાને લઈને સમગ્ર શહેરમાં ભારે આક્રોશનો માહોલ છે. આ મામલે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા અને તંત્રની ઘોર બેદરકારી સામે આક્રમક વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ કરી રહેલા એબીવીપીના કાર્યકરોએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં અવારનવાર માનસિક ત્રાસ અને રેગિંગ જેવી ઘટનાઓ બનતી રહે છે. અગાઉ પણ ફરિયાદો કરવામાં આવી હોવા છતાં સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેના કારણે આવી ગંભીર અને કરુણ ઘટનાઓ ઘટે છે. શરમ કરોના જોરદાર નારાઓ સાથે એબીવીપીના કાર્યકરોએ સિવિલ હોસ્પિટલ કેમ્પસને ગજવી મૂક્યું હતું. વિદ્યાર્થી નેતાઓએ સવાલ ઉઠાવ્યો હતો કે વિદ્યાર્થીઓ કે રેસિડન્ટ ડોક્ટરો ફરિયાદ કરે ત્યારે તંત્ર કેમ જાગે છે અને તે પહેલા અટકાયતી પગલાં કેમ ભરવામાં આવતા નથી. એબીવીપી દ્વારા માંગ કરવામાં આવી છે કે આ કેસમાં જવાબદાર તમામ દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ પણ વિદ્યાર્થી કે તબીબ સાથે આવી ઘટના ન ઘટે. વિરોધ પ્રદર્શનને પગલે સિવિલ કેમ્પસમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. એમને એચઓડીને બોલાવો સાહેબ, અત્યારે અહીંયા બોલાવો ફટાફટ. એમના જે એચઓડી છે એમને બોલાવો. એમને તમારા ઉપર કે ધ્યાન ના આપ્યું. એચઓડી કે એમના એચઓડી અને સિનિયર ડોક્ટરો બધાની મિલીભગત છે સાહેબ આમાં, કે આ સિનિયર ડોક્ટરનો ભોગ લેવા માટે સાહેબ સિવિલ હોસ્પિટલ છે. કેટલું સાહેબ એના વાલીઓ બધા ધ્યાન આપીને સિવિલ હોસ્પિટલમાં પોતે ભણવા મોકલતા હોય અને આના લોકો, આના તમારી જેવા જે સિનિયર ડોક્ટરો છે, એચઓડીઓ છે, એમના ઉપર ત્રાહીમામ આતંકવાદીની જેમ, ત્રાસવાદીની જેમ સાહેબ ત્રાસ ગુજારવામાં આવે છે. રાત દિવસ એમની પાસે મહેનત કરાવીને કામ કરવામાં આવે છે, છતાં બી તમે એમને આટલો માનસિક ત્રાસ આપીને વિદ્યાર્થી પોતે એટલો માનસિક ત્રાસ થઈ જાય છે કે સુસાઇડ કરી લે છે. સાહેબ આપણા માટે ખૂબ નિંદનીય અને ખરાબ ઘટના કહેવાય સિવિલ હોસ્પિટલ ખાતે, કેમ કે 2018 થી લઈને 2024 હોય, 2025 હોય, 2026 હોય, સતત 4 ડોક્ટરોએ સિવિલ હોસ્પિટલમાં સુસાઇડ કર્યું છે. સાહેબ એવી તો કેવી કમિટી હજી તમે બેસાડવા માંગો છો કે આના આજે જે વિદ્યાર્થી જે મરી ગયા છે એમને નમસ્તે, વ્રજ સરવૈયા, સુરત મહાનગર સવિસ્કાર સહસંયોજક. જે ગઈકાલે સુસાઇડની ઘટના બની છે, જેમાં 4 છોકરાઓ આમાં સંડોવાયેલા છે, જેમાં આ છોકરા ઉપર ખાલી 6 મહિનાની કાર્યવાહી કરીને એ વસ્તુ ખોટી છે. આમાં ખરેખર પગલાં લેવામાં આવે અને આજે એન્ટી રેગિંગની ઘટના છે એને નાબૂદ કરવામાં આવે એ રીતથી આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે આ સિવિલ હોસ્પિટલની અંદર વિરોધ કરવા આવ્યું છે. તમામને આમાં કાર્યવાહી કરે અને એન્ટી રેગિંગ ઘટના બંધ કરે એ રીતથી આ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની માંગ છે. જય હિન્દ. જી આપનું નામ? નમસ્તે, મારું નામ શુભમ સિંહ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત મહાનગર સહમંત્રીની જવાબદારી. કઈ રીતના વિરોધ નોંધાઈ? આ જે વિદ્યાર્થી
જે સિવિલ પ્રશાસન અને ડોક્ટરો દ્વારા જે છે જે વિદ્યાર્થીઓ ઉપર માનસિક ત્રાસ આપીને અને વિદ્યાર્થીના ટોર્ચર કરીને વિદ્યાર્થીના રેગિંગ કરવાથી વિદ્યાર્થી જે સુસાઇડ કરી લીધા, પંખોથી લટકીને વિદ્યાર્થી સુસાઇડ કરી લીધા, તો આજે તેના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્પષ્ટ માંગ છે કે આમાં જે પણ ડોક્ટરો છે અને જે પણ બીજા લોકો આમાં સંડોવાયેલા છે બધા ઉપર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે અને માત્ર ડોક્ટરોને સસ્પેન્ડ કરવાથી કામ નહીં ચાલશે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્પષ્ટ માંગ છે કે આમાં જે પણ ડોક્ટરો ઇન્વોલ્વ હતા બધાને સસ્પેન્ડ કરવામાં આવે, તેના લાયસન્સો જપ્ત કરવામાં આવે, જેથી આગળ જઈને તે કોઈ બીજા વિદ્યાર્થી સાથે નહીં કરી શકે. જે આવનારા દિવસોમાં એમને સસ્પેન્ડ આપી એમને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે, કઈ રીતનું તમારી આજે જે સિવિલ પ્રશાસન છે તે તેના 6 મહિના માટે સસ્પેન્ડ કર્યા છે, બટ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્પષ્ટ માંગ છે કે તેના લાયસન્સ જપ્ત કરો, જેથી આગળ જઈને કોઈના પરિવાર સાથે પછી એવું નહીં થઈ શકે. કેમ કે આ માત્ર એક વિદ્યાર્થીનો સુસાઇડ નથી, આના જે સિવિલ પ્રશાસનમાં સિવિલ દ્વારા સિવિલમાં પડતા વિદ્યાર્થી ઘણી સમયથી આ બધું સિવિલમાં ચાલે છે અને અમારી સ્પષ્ટ માંગ છે કે આને અહીંયા બંધ કરવામાં આવે અને જે પણ આમાં ઇન્વોલ્વમેન્ટ છે બધાને ઉપર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે. એમાં ખાસ કરીને મહિલાઓ જે સામે છે રેગિંગમાં, તો કઈ રીતના? હા, તો જે પણ મહિલા હોય યા ભાઈઓ હોય આનાથી કોઈ ફરક નહીં પડે, બટ જે ઘરના જે છોકરા છે, જે ઘરના વિદ્યાર્થીઓ હતા તેને ઘર ઉપર શું બીતતા હોય, કેમ કે તે 5 વર્ષ પડીને અને પછી વિદ્યાર્થીઓ મહેનત કરીને MBBS ડૉક્ટર બને, આગળની પઢાઈ કરે અને પછી તેના પરિવાર સાથે એવું ઘટના ઘટી જાય તો પરિવાર ઉપર શું બીતતા હોય. તો આના લીધે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અહીંયા આવ્યા છે. સુરતના જહાંગીરપુરા સ્થિત સુમન મૈત્રી આવાસના રહીશોએ તાપી ભવન ખાતે ભેગા થઈને મોટો વિરોધ નોંધાવ્યો છે. નાસિરનગરના લોકોને ડાયરેક્ટ આવાસ ફાળવવાની તંત્રની હિલચાલ સામે રહીશોએ વિરોધ દર્શાવીને સિસ્ટમ મુજબ વેટિંગ લિસ્ટમાં સામેલ લોકોને જ પ્રાયોરિટી આપવાની માંગ કરી છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા સુમન મૈત્રી આવાસના રહીશો આજે અચાનક મોટી સંખ્યામાં પાલિકાની તાપી ભવન કચેરી ખાતે પહોંચ્યા હતા. તંત્ર દ્વારા આવાસ યોજનાના ખાલી પડેલા મકાનો નાસિરનગરના લોકોને ડાયરેક્ટ ફાળવવા માટે એક સર્વે હાથ ધરાયો હતો, જેની જાણ થતાં જ આવાસના રહીશોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો હતો. તાપી ભવન ખાતે એકઠા થયેલા સ્થાનિકોએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તેમને કોઈ ધર્મ કે જાતિ સામે કોઈ જ વિરોધ નથી. સુમન મૈત્રી આવાસમાં હાલ પણ તમામ ધર્મ અને જાતિના લોકો શાંતિપૂર્વક અને ભેગા મળીને રહે છે, પરંતુ તંત્ર દ્વારા નિયમોને નેવે મૂકીને સીધી ફાળવણી કરવામાં આવે તેનો તેઓ વિરોધ કરી રહ્યા છે. સ્થાનિકોની મુખ્ય માંગણી છે કે આવાસ યોજના હેઠળ તેમને અગાઉથી નિયમ મુજબ ફોર્મ ભર્યા છે અને જેમના નામ વર્ષોથી વેટિંગ લિસ્ટમાં બોલે છે. તંત્ર દ્વારા સૌથી પહેલા તેવા લોકોને જ પ્રાયોરિટી આપીને આવાસની ફાળવણી કરવી જોઈએ. વેટિંગ લિસ્ટ વાળા લોકોને બાયપાસ કરીને અન્ય લોકોને ડાયરેક્ટ મકાનો સોંપવાનો આગ્રહ અયોગ્ય છે. જો તંત્ર દ્વારા સિસ્ટમ અને નિયમો મુજબ કામગીરી કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં લડત વધુ ઉગ્ર બનાવવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે. અમિત પ્રજાપતિ છે અને આપણે જહાંગીરપુરા સુમન મૈત્રી આવાસ યોજના છે, એમાં અમે બધા રહીએ છીએ. બધા જ ધર્મના લોકો છે, બધા જ જ્ઞાતિના છે. અત્યારે અમે રહીએ છીએ પરિવાર જેવું જ રહીએ છીએ, અમને કોઈ પ્રોબ્લેમ નથી અત્યારે રહીએ છીએ એમાં. પણ આ નારસિંહનગર જે તોડવામાં કોર્પોરેશને તોડેલું છે, ડિમોલેશન કરેલું છે, તેમના લોકોને વગર ફોર્મ ભર્યા વગર ત્યાં ફ્લેટ ફાળવવાનું જે નક્કી કર્યું છે, તો એનો વિરોધ અમે કરીએ છીએ કે એ લોકોને નહીં ફાળવો જેનું નામ લખેલું છે, ફોર્મ ભરેલા છે અને વેઇટિંગમાં છે, એ લોકોને ફાળવો તો કોઈ નાના માણસોને બી કામ આવે. એ લોકોને અમે ઇન્વોલ્વ થવા નથી દેવાના. ઇસીલિયે એટલા માટે અમે બધા અહીંયા અમારો પ્રશ્ન લઈને આવેલા છીએ. એનું રીઝન છે કે મારું નામ ડિમ્પલ છે. શું માંગ લઈને આવ્યા છો, ક્યાંથી આવ્યા છો તમે? જો અમે સુમન મૈત્રીમાંથી આવ્યા છે. ત્યાં જે આ જે પ્રોબ્લેમ છે ત્યાં એ લોકોએ એવી માંગ કરી છે કે અત્યારે જે નાસિરનગરના જે ત્યાં પેલી ઝૂંપડપટ્ટી તોડી છે તો ત્યાંથી 25 ઘરો ત્યાં આપવાનું કહે છે આ લોકો, તો અમારે એ ત્યાં આપવું નથી. ત્યાં એ લોકોને આપવાની માંગ અમે કરતા નથી, અમારે ત્યાં જોઈએ નહીં. અત્યારે તમારી માંગ શું છે? શું માંગ લઈને? અત્યારે અમારી માંગ એટલી જ છે કે એ લોકોને જોઈએ તો તમે બીજી જગ્યાએ બાંધી આપો તમે, ને વેટિંગ કેટલા છે ત્યાં તે જોવ તમે, કારણ કે વેટિંગ કેટલા છે ત્યાં અમે જોઈએ છે ત્યાં. ને જાત પાત એ અમારે લેવા દેવા જ નથી, બધા જ માણસો સરખા છે, આપણે એવું કંઈ લેવા દેવા જ નથી એમાં. પણ વેટિંગ વાળાને જે વેટિંગમાં છે તે લોકોને પહેલા આપો ને ચાન્સ તમે, અમે ક્યાં ના પાડીએ છીએ.
એ લોકોને બી ઘર જો એ લોકોના હો ઘર બાર એ થઈ ગયેલા છે, એ લોકોને બી આપો. અમે કોઈ ના નથી પાડતા. અમે જે અત્યારે એ લીધી છે, લોન લીધી છે 7-7 લાખની, તો અમે અમારો બી ભરવાની અમને સુવિધા નથી અત્યારે, તો બી અમે ભરીએ જ છે ને. હવે આ બધા મિડલ ક્લાસ છે અત્યારે. ગુજરાતમાં આજે ટેટ એચએસ મેન્સ 2026ની મહત્વપૂર્ણ પરીક્ષા યોજાઈ હતી, જેમાં સુરત જિલ્લાના 61 કેન્દ્રો પર 11,299 ઉમેદવારો પરીક્ષા આપી હતી. દેશભરમાં પેપર લીકની ઘટનાઓને પગલે તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા, સ્પેશિયલ સ્ક્વોડ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પારદર્શક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક ભરતી માટેની અત્યંત મહત્વની ગણાતી ટેટ એચએસ મેન્સ 2026ની પરીક્ષા આજે યોજાઈ રહી છે. સુરત શહેર અને જિલ્લામાંથી કુલ 11,299 જેટલા ઉમેદવારો આજે પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. પરીક્ષાના સુચારુ સંચાલન માટે સુરત જિલ્લાના 61 કેન્દ્રોના 75 બ્લોકમાં ખાસ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ પરીક્ષા 2 સત્રોમાં યોજાઈ રહી છે, જે અંતર્ગત પ્રથમ સત્રમાં સવારે 10:30 થી બપોરે 1 વાગ્યા દરમિયાન પ્રશ્નપત્ર 1 ભાષા ક્ષમતાની પરીક્ષા લેવાઈ રહી છે, જ્યારે બીજા સત્રમાં બપોરે 3 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા દરમિયાન પ્રશ્નપત્ર 2 વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્રની પરીક્ષા યોજાશે. પરીક્ષા કેન્દ્રો આસપાસ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. હાલમાં જે દેશભરમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીકની ઘટનાઓ સામે આવતા ઉમેદવારોમાં એક પ્રકારનો ભય અને ચિંતા જોવા મળી રહ્યો છે. જો કે આ પરીક્ષા સંપૂર્ણપણે પારદર્શક અને કડક વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યો છે. પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ, ગેરશિસ્ત કે પેપર લીક જેવી ઘટના ન બને તે માટે દરેક પરીક્ષા કેન્દ્રને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ગેરરીતિ રોકવા માટે સ્પેશિયલ સ્ક્વોડની રચના કરીને સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. મારું નામ ચૌધરી પ્રિયાબેન દિલીપભાઈ છે. હું હમણાં હાલમાં માંડવીથી સુરતમાં વનિતા વિશ્રમ સ્કૂલમાં ટેટ એચએસની એક્ઝામ આપવા માટે આવ્યા છે મેન્સની. હમણાં તૈયારી અમારી 2-3 વર્ષથી ચાલુ છે. એવી એક્સપેક્ટેશન રાખીએ છીએ કે આ વર્ષે અમે નીકળી જઈએ અને એક્ઝામ જે લેવાય છે તેમાં કોઈ પણ કૌભાંડ નહીં થાય અને કાર્ય સારી રીતના સંપન્ન થાય એવી અમે ગવર્મેન્ટ પાસેથી એક્સપેક્ટેશન રાખીએ છીએ. કેટલા વર્ષથી તૈયારી કરો છો? શું કહેશો? 2-3 વર્ષથી તૈયારી કરીએ છીએ સર. કર્ણાટકના મૈસૂરમાં યોજાયેલી નેશનલ એક્રોબેટિક જિમ્નાસ્ટિક ચેમ્પિયનશિપમાં ગુજરાતના ખેલાડીઓએ અદ્ભુત પ્રદર્શન કરીને દબદબો જાળવી રાખ્યો છે. સુરત સહિત ગુજરાતના યુવા ખેલાડીઓએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ્સની જોડી ભરીને રાષ્ટ્રીય સ્થળે રાજ્યનું નામ રોશન કર્યું છે. રમતગમત ક્ષેત્રે ગુજરાતના યુવા ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડી રહ્યા છે. કર્ણાટકના મૈસૂર ખાતે યોજાયેલી નેશનલ એક્રોબેટિક જિમ્નાસ્ટિક ચેમ્પિયનશિપમાં ગુજરાતની ટીમે અદ્ભુત અને શાનદાર પ્રદર્શન કરીને મેડલ્સની જોડી ભરી દીધી છે. સુરત સહિત રાજ્યના ખેલાડીઓએ પોતાના મજબૂત કૌશલ્યના બળે દેશભરમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ ચેમ્પિયનશિપમાં ગુજરાતના ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો, જેમાં સિનિયર બોયઝ ગ્રુપમાં ગુજરાતે ગોલ્ડ અને સિલ્વર મેડલ પર કબજો મેળવ્યો હતો. આ ઉપરાંત સિનિયર વુમન પેર કેટેગરીમાં સિયા મોદી અને નિત્યા ડંખરાએ શ્રેષ્ઠ તાલમેલ બતાવીને મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. આ સાથે જ યુથ વુમન ગ્રુપ તથા સિનિયર વુમન ગ્રુપમાં પણ ગુજરાતની ટીમે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા હતા, જ્યારે જુનિયર મિક્સડ પેરમાં ગુજરાતી ખેલાડીઓએ પણ શાનદાર પ્રદર્શન કરતા સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ખેલાડીઓની અથાક મહેનત અને કોચના યોગ્ય માર્ગદર્શનના પરિણામે ગુજરાતને રાષ્ટ્રીય કક્ષાએ આ મોટી સફળતા સાંપડી છે. રાષ્ટ્રીય સ્થળે જિમ્નાસ્ટિકમાં મેડલોની હિસ્ટ્રી સર્જનાર આ યુવા ખેલાડીઓની સિદ્ધિથી સમગ્ર ગુજરાત અને રમતગમત આલમમાં હરખની હેલી જોવા મળી રહી છે. મારું નામ ગાયત્રી ભગત છે. અમે એક્રોબેટિક્સ જિમ્નાસ્ટિક નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતને રિપ્રેઝેન્ટ કર્યું છે હમણાં જ, અને અમે ટોટલ ગુજરાતમાંથી 31 લોકો ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવા ગયા હતા. અમે ત્યાં ખૂબ સારી રીતે ગુજરાતને રિપ્રેઝેન્ટ કર્યું છે. એમાંથી ટોટલ 14 લોકોના મેડલ પણ આવ્યા છે. આ વર્ષે દરેક કેટેગરીમાં ગુજરાતને મેડલ મળ્યો છે. દર વર્ષે ગુજરાતના બધા કેટેગરીમાં મેડલ નથી આવતા, પણ આ વર્ષે ગુજરાતને બધી કેટેગરીમાં મેડલ પણ મળ્યા છે અને ગુજરાતનું નામ પણ રોશન થયું છે. ધીરે ધીરે ગુજરાત સ્પોર્ટ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે અને હજી આગળ વધે એવી અમારી આશા છે. આ વર્ષે અમને એટલો ટાઈમ નહીં મળ્યો હતો, તો પણ અમે સારી પ્રેક્ટિસ કરી અને ગુજરાત માટે સારું પ્રદર્શન કર્યું છે અને આજે રિઝલ્ટ બધાની સામે જ છે. આ કોમ્પિટિશન કર્ણાટકા મૈસૂરમાં હતી અને ત્યાંથી કર્ણાટક, વેસ્ટ બેંગાલ, મહારાષ્ટ્ર, ઝારખંડ, હરિયાણા ઓલમોસ્ટ બધા સ્ટેટમાંથી લોકો પાર્ટિસિપેટ માટે આવ્યા હતા અને એમાંથી ગુજરાતનું નામ અમે ખૂબ જ સારી રીતે ઊંચું કર્યું છે.
ગુજરાત હાઈકોર્ટના વિવાદાસ્પદ પરિપત્રને મામલે વકીલોના આંદોલનનો સુખદ અંત આવ્યો છે. રાજ્યભરના વકીલોના વિરોધ બાદ હાઈકોર્ટે પરિપત્ર મહદ અંશે રદ કરીને 90% માંગણીઓ સંતોષી લીધી છે, જેનાથી હવે કોર્ટ કામગીરીમાં હાથથી લખેલી અરજીઓ પણ સ્વીકારવામાં આવશે. હાઈકોર્ટના નવા નિયમોને લઈને રાજ્યભરના વકીલો દ્વારા કરવામાં આવેલા ઉગ્ર વિરોધ અને હડતાલ બાદ આખરે વકીલોની જીત થઈ છે. વકીલ મંડળની રજૂઆતોને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે પોતાના પરિપત્રમાં મોટા સુધારા કરીને તેને મહદ અંશે રદ કરી દીધો છે, જેનાથી વકીલોની 90% જેટલી માંગણીઓ સંતોષાઈ ગઈ છે. વકીલોની સૌથી મુખ્ય માંગણી તાત્કાલિક કેસોમાં હાથથી લખેલી અરજીઓ સ્વીકારવાની હતી. હવે હાઈકોર્ટે મંજૂરી આપતા આરોપીઓની ગેરહાજરી કે અન્ય ઇમરજન્સી કામગીરી સમયે હાથથી લખેલી અરજીઓ કોર્ટમાં ગ્રાહ્ય રાખવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતી ફ્રન્ટ બાબતે પણ વકીલોએ પોતાની અનુકૂળતા મુજબના સિમિલર ફ્રન્ટ વાપરવાની છૂટ આપવામાં આવી છે. અચાનક લાગુ કરાયેલા ટાઈપિંગ અને કડક ફ્રન્ટના નિયમોના કારણે વકીલો અને પક્ષકારોને પડતી મોટી વ્યવહારિક મુશ્કેલીઓ હવે થમી ગઈ છે. A4 સાઇઝના પેપર અને બોથ સાઇડ ટાઈપિંગના નિયમો સામે વકીલોને અગાઉ પણ કોઈ વાંધો ન હતો, જેથી તે નિયમો યથાવત રખાયા છે. હાઈકોર્ટના આ સંવેદનશીલ અને સકારાત્મક નિર્ણય બાદ તમામ અદાલતોમાં કામગીરી પૂર્ણ રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે. વકીલ મંડળ દ્વારા હાઈકોર્ટના નિર્ણયને આવકારવામાં આવ્યો છે અને આ નિર્ણયથી રાજ્યભરના તમામ વકીલો તથા ન્યાયની આશાએ આવતા અસીલોને મોટી રાહત મળશે. કોઈ પણ કેસની અંદર વકીલ દ્વારા A4 સાઇઝમાં કાગળમાં માત્ર ટાઈપિંગ કરીને જે અરજી આપવાની હતી એના બદલે હાથથી લખીને પણ જો અરજી આપશે તો પણ ચાલશે અને પર્ટિક્યુલર પોન્ટ્સ વાપરવાની જગ્યાએ એને સિમિલર કોઈ પણ પોન્ટ્સ પણ વાપરી શકે એ પ્રકારનો જે નવો સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે. વકીલોની માંગણી હતી એ માંગણી સ્વીકારવામાં આવી. નમસ્કાર, હું એડવોકેટ નીલકંઠ બારોટ, પ્રમુખ ધ સુરત સિટી એડવોકેટ એસોસિએશન. આજે સૌથી જણાવતા મને આનંદ થાય છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટે જે પરિપત્ર બહાર પાડ્યો હતો કે જેમાં કોર્ટના પ્રોસિડિંગ્સમાં ગુજરાતીના સ્પેસિફિક ફોન્ટ્સનો જ ઉપયોગ થશે અને સાથે સાથે કોઈ પણ અરજી હાથથી લખેલી આપવામાં નહીં આવે એવો જે આદેશ કરેલો હતો, એની સામે સુરતના તમામ વકીલ મિત્રોએ જે 2 દિવસની પ્રતિકાત્મક હડતાલ જે રાખેલી હતી એના ફળ સ્વરૂપે નામદાર ગુજરાત હાઈકોર્ટે જે આજે આદેશ કર્યો છે એ પ્રમાણે કોઈ પણ ગુજરાતી ફોન્ટ્સમાં નામદાર ગુજરાત કોર્ટોમાં કામ કરી શકાશે. સુરતના હીરા ઉદ્યોગ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સતત 13 મહિનાની મંદી બાદ ગ્લોબલ ડાયમંડ માર્કેટમાં પોલિશ્ડ હીરાના ભાવ સ્થિર થયા છે અને નાના કેરેટના હીરામાં સુધારો નોંધાયો છે. જો કે બીજી તરફ માર્કેટમાં તેજી આવવા છતાં રત્ન કલાકારો હજુ પણ નીચા મજૂરી દરે કામ કરવા મજબૂર બન્યા છે. વૈશ્વિક મંદીનો સામનો કરી રહેલા સુરતના હીરા ઉદ્યોગમાં 13 મહિનાના લાંબા સમયગાળા બાદ અંતે સુધારાના એંધાણ વર્તાયા છે. રેપાપોર્ટ ટ્રેડ ડાયમંડ ઇન્ડેક્સ અનુસાર માર્ચ 2025 પછી જુલાઈ પ્રથમ મહિનો રહ્યો છે, જેમાં હીરાની ચારેય મુખ્ય કેટેગરીમાં ભાવ સ્થિર અને પોઝિટિવ નોંધાયા છે. 1 કેરેટ ડાયમંડ ઇન્ડેક્સમાં સતત ચાલી આવતી ભાવ ઘટાડાની શ્રેણી આખરે અટકી છે. નાના હીરાના ઓછા ઉત્પાદનને કારણે 0.50 કેરેટમાં 1.8% અને 0.30 કેરેટમાં 1.6%નો ઉછાળો નોંધાયો છે, જ્યારે 3 કેરેટ હીરાના ભાવમાં પણ 0.2%નો વધારો થયો છે. માર્કેટમાં ઓવર પ્રોડક્શન બંધ કરી ડિમાન્ડ મુજબ જ હીરા તૈયાર કરવાની નીતિ અપનાવવામાં આવતા માર્કેટમાં રિકવરી દેખાઈ રહી છે. જો કે યુએસએની નવી ટેરિફ નીતિમાં ભારતીય હીરા પર 10% ડ્યુટી યથાવત રખાતા પડકારો હજુ પણ કાયમ છે. માર્કેટમાં તેજી અને ભાવમાં સુધારો થતા કારખાનેદારોને રાહત મળી છે, પરંતુ આ સુધારાનો કોઈ જ ફાયદો ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતા રત્ન કલાકારો સુધી પહોંચ્યો નથી. મારું નામ છે હરેશ સરકાણી, હું એક રત્ન કલાકાર છું. મારું કહેવાનું એવું છે કે અત્યારે ડાયમંડ માર્કેટમાં ઘણો ખરો સુધારો આવ્યો છે, તો છતાં રત્ન કલાકારોના ભાવ હજી કેમ સુધી વધ્યા નથી? એનું કારણ એવું છે કે છેલ્લા 4 વર્ષથી આ મંદીનો માહોલ હતો, તો વચ્ચે સુધારો આવ્યો ત્યારે ભાવ ન વધ્યા. અત્યારે ડાયમંડ માર્કેટમાં સારું છે, અમને કારણ કે અમે હીરા ઘસીએ છીએ, અમને ખ્યાલ હોય કે ભાઈ અત્યારે થોડોક સુધારો છે, તો રત્ન કલાકારોનો ભાવ કેમ નથી મળતો પૂરો? મારું નામ મહેશભાઈ વણઝારા છે. અમને લાગે છે કે માર્કેટમાં ભાવ વધ્યું છે એવું અમને લાગે છે. મેં વાંચ્યું છે પેપરમાં, પણ અમને ભાવ મળતું નથી. અતિશય મોંઘવારીના કારણે અમારું ઘર ચાલતું નથી. તો આ પરિસ્થિતિમાં અમારો ઘર અમને કેમ હાંકીએ એ અમે વિચારી રહ્યા છે. ડાયમંડ વર્કર યુનિયન અને રત્ન કલાકારોના જણાવ્યા મુજબ 3 વર્ષ પહેલા મંદીના નામે મજૂરીના ભાવમાં જે કાપ મુકાયો હતો, આજે પણ કલાકારોએ એ જ નીચા દરે કામ કરવા મજબૂર રહે છે. એક તરફ કામના કલાકો અને રોજી ઓછી મળી રહી છે અને બીજી તરફ મોંઘવારીના જમાનામાં મજૂરી વધારવામાં આવતી નથી, જેને લઈને રત્ન કલાકારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. કારખાનેદારોને થઈ રહેલા ફાયદામાંથી રત્ન કલાકારોને પણ મજૂરી વધારા રૂપે યોગ્ય હિસ્સો અને ન્યાય મળે તેવી માંગણી ઉઠી રહી છે. સમગ્ર વિશ્વની અંદર જે પ્રમાણેનો માહોલ, ખાસ કરીને યુક્રેન રશિયાના યુદ્ધના કારણે, પછી અમેરિકા, ઇઝરાયલ, લેબનીઝ,
ઈરાન, આ બધા જ યુદ્ધના કારણે ખાસ કરીને સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઉપર એની ખૂબ મોટી નેગેટિવ ઇમ્પેક્ટ ઊભી થઈ હતી. કારણ અમેરિકા સૌથી મોટું બજાર હતું. આજે જે કંઈ પ્રોડક્શન કટ એન્ડ પોલિશ થાય છે એનું એટલું કન્ઝપ્શન 70-75% અમેરિકા હતું. અમેરિકાની અંદર કોરોના કાળ પછી જે પ્રમાણે મંદીનો માહોલ, ફુગાવાનો દર ઊંચો, લોકોની ખરીદ શક્તિ ઘટી, એના કારણે ડાયમંડ જ્વેલરી હોય કે કટ એન્ડ પોલિશ હોય એની અંદર પણ ઘટ જોવા મળતી હતી. આ કન્ટિન્યુટીના કારણે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોએ ડિમાન્ડ ઓછી થતાં ધીરે ધીરે એમનું પ્રોડક્શન પણ ડાઉન કરેલું. ઓલરેડી સ્ટોક તો ખૂબ મોટા હતા, એ પછી પતલી સાઇઝ હોય, જાડી સાઇઝ હોય, સ્ટોક હતો. જે ભાવ એ પ્રમાણે વેચતા હતા. નવું પ્રોડક્શન કરવામાં લોકો ખચકાતા હતા કે ભાઈ નવું પ્રોડક્શન એડ કરીને વધારે લોસ કરવો. સતત 3-4 વર્ષ સુધી આ મેથડ અપનાવતા પ્રોડક્શન કટ, પછી રશિયાના ઉપર પ્રતિબંધ મૂકવાના કારણે પટલી રફની આયાત ઓછી થઈ ગઈ હતી. એટલે એકંદરે જોઈએ તો આ બધી સાઇઝોમાં, પટલી સાઇઝોમાં પ્રોડક્શન કટઆઉટના કારણે આ પ્રોડક્શન એકદમ કંટ્રોલ થઈ ગયું. પરંતુ હવે સ્ટોક બધા પાસે ઓછો થઈ ગયો છે. 5 વર્ષ કન્ટિન્યુટી પ્રોડક્શન ઉપર કંટ્રોલ કરતા સ્ટોક ઓછો થવાના કારણે અત્યારે માર્કેટની અંદર જે કાંઈ ડિમાન્ડો છે છેલ્લા 3-4 વર્ષથી 40% જેવી, એ તો સતત જળવાયેલી રહે છે. નવો સ્ટોક છે ને, જૂનો સ્ટોક એ લગભગ પૂરો થવા આવ્યો છે. એટલે લોકોએ હવે પહેલાં મેથડ એવી હતી કે લોકો સ્ટોક કરીને માલ વેચતા હતા, અને હવે મેથડ ચેન્જ કરી કે ડિમાન્ડ પ્રમાણે માલ બનાવવો. એટલે ડિમાન્ડ પ્રમાણે જ્યારે માલ બને ત્યારે એના પ્રાઇસ લોકોને મળતા હોય છે. એટલે લોકોને અત્યારે ઓર્ડર આવે અને ઓર્ડર આવ્યા પછી રફની ખરીદી કરી એને સપ્લાય કરે છે. આના કારણે છેલ્લા 6 મહિનાની અંદર પટલી સાઇઝોના માલની અંદર થોડો ભાવની અંદર વધારો પણ જોવા મળ્યો છે. ઇન્ડસ્ટ્રી માટે ફાયદારૂપ છે. પરંતુ આ બેનિફિટને જે પ્રમાણે અત્યારે ઇન્ડસ્ટ્રીના લોકો લઈ રહ્યા છે એમાં ઓવર પ્રોડક્શન ન કરી દે અને જે મેથડ છે એ મેથડ કન્ટિન્યુટી ચાલુ રાખે તો ચોક્કસ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોને તમામને આ મંદીના માહોલની અંદર કંઈક ફાયદો થશે એવું મારું વ્યક્તિગત રીતે માનવું છે. હાલમાં જે ઝીણા હીરાની અંદર જે માર્કેટની અંદર મુવમેન્ટ આવી છે અને ઇન્ટરનેશનલ માર્કેટમાં જે માલની માંગ ખપત થવા લાગી છે, ત્યારે આ જે મુવમેન્ટનો લાભ છે એ રત્ન કલાકારોને મળવો જોઈએ. કારણ કે જ્યારે મંદી આવે છે એટલે રત્ન કલાકારોના પગાર અને ભાવ તોડી નાખવામાં આવે છે. 2 વર્ષની અંદર 80 કરતાં વધારે રત્ન કલાકારોએ આત્મહત્યા આર્થિક સંકળામણના કારણે કરી છે. તો એમાંથી જે રત્ન કલાકારોને સરકારે મદદ કરવી જોઈએ પણ કરી નથી. ત્યારે આ ઉદ્યોગકારો અને ઉદ્યોગકારોના સંગઠનોને હું કહેવા માંગુ છું કે જે આ મુવમેન્ટ આવી છે એ મુવમેન્ટનો લાભ રત્ન કલાકારોને મળવો જોઈએ. અને રત્ન કલાકારો થકી જ આપણી ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર ચમક છે. તો જે તમે મોટી મોટી ગાડીઓ અને મોટા મોટા બંગલોમાં રહ્યો એમાં પણ રત્ન કલાકારોની મહેનત સમાયેલી છે. તો તમામ જે રત્ન કલાકારો છે આ મુવમેન્ટનો લાભ મળવો જોઈએ. કારણ કે જ્યારે મંદી આવે છે ત્યારે ભાવ તોડી નાખવામાં આવે છે. તેજી આવે છે ત્યારે એ જ ભાવની અંદર કારીગરોને કામ કરાવવામાં આવે છે. થોડીક પણ આપણે માનવતા રાખીએ અને આ મુવમેન્ટનો લાભ રત્ન કલાકારોને આપીએ. નમસ્કાર. ઝારખંડ પેપર લીક મામલે સુરતમાં એબીવીપી કાર્યકરોએ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરતા ભારે હંગામો મચી ગયો છે. પરમિશન વગર રસ્તા પર ઉતરેલા એબીવીપી કાર્યકરોએ પોલીસની હાજરીમાં જ પુતળા દહન કર્યું હતું. પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી લીધી છે. ઝારખંડમાં સામે આવેલા ચર્ચાસ્પદ પેપર લીક કૌભાંડના ઘેરા પ્રત્યાઘાતો હવે સુરતમાં પણ જોવા મળી રહ્યા છે. વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે સુરતમાં રસ્તા પર ઉતરીને ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શનની આગોતરી પરમિશન ન અપાઈ હોવા છતાં એબીવીપીના કાર્યકરોએ જાહેર રોડ પર જ વિરોધ નોંધાવવાનું શરૂ કર્યું હતું. ઉગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન એબીવીપીના કાર્યકરોએ પોલીસની હાજરીમાં જ સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવતા પુતળા દહન કર્યું હતું. જાહેર માર્ગ પર પુતળા સળગાવતા જ પોલીસ હરકતમાં આવી ગઈ હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને વિરોધ પ્રદર્શન કરી રહેલા તમામ એબીવીપીના કાર્યકર્તાઓને સ્થળ પરથી ડિટેન કરી લીધા હતા. એબીવીપીના નેતાઓએ ગંભીર આક્ષેપો કર્યા છે કે જેપીએસસી અને
JSSC પરીક્ષાના પેપરો ₹15 લાખમાં વેચીને મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ પેપર લીક મામલે સંડોવાયેલા તમામ તબીબો, અધિકારીઓ, કર્મચારીઓ અને રાજકીય નેતાઓ સામે અત્યંત કડક કાર્યવાહી કરવામાં આવે તથા સમગ્ર કૌભાંડની CBI અને ED દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરાઈ છે. શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પોલીસે કરેલી આકરી કાર્યવાહી સામે ABVPએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોએ કડક ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો સમગ્ર ભારતમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જરૂર પડશે તો દેશભરના વિદ્યાર્થીઓ એકઠા થઈને ઝારખંડ વિધાનસભાનો ઘેરાવ કરશે. નમસ્તે, લક્ષ્મણનાથ યોગીરાજ, સુરત મહાનગર મંચની જવાબદારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ. આજે કઈ રીતના વિરોધ પ્રદર્શન? આજ રોજ જ્યારે આપણે બધાના ધ્યાનમાં છે કે વિદ્યાર્થી પરિષદ વારંવાર જ્યારે વિદ્યાર્થીની વાત આવે ત્યારે વિદ્યાર્થી પરિષદ સૌથી પહેલા આગળ ઉભો રહે છે. એ રીતે જ આજે પણ જ્યારે આપણને ધ્યાનમાં છે કે ઝારખંડમાં જે ઘણા ટાઈમથી ઘટના ઘટી રહી છે પણ છતાંય ત્યાંની સરકાર, ઝારખંડના જે CM છે હેમંત સોરેન, એમને હું કહેવા માંગીશ આ તમારા મીડિયાના માધ્યમથી કે જે વિદ્યાર્થી હારે જે ઘટના ગઈ હતી, જે વિદ્યાર્થીને લાઠીચાર્જ કરવામાં આવ્યા, જે વિદ્યાર્થી હારે એવું તો શું એ લોકોને મજબૂરી પડી કે વિદ્યાર્થી હારે જે ખરેખર જે આપણે ઝારખંડની સેવા આયોગના જે પરીક્ષાના જે માટે એ લોકો તૈયારી કરતા હતા, જે એક્ઝામ એની હતી, અને બીજી જે કર્મચારી સેવા આયોગની ઝારખંડની જે પરીક્ષા હતી, બેઉની જે પેપર હતા એમાં જે એ તો હું એ લોકોને મજબૂરી પડી કે જે વિદ્યાર્થી ખરેખર એ વિદ્યાર્થી જ હતા પણ એ લોકો શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરતા હતા. એ લોકો ખાલી એમની અવાજ મૂકતા હતા પણ છતાંય તેની સરકાર ને તાના તંત્રે એ લોકોના હારે એવો બિહેવિયર કર્યો જેવી રીતે કે આ લોકો કોઈ એક આતંકવાદી છે. પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ત્યારે ચૂપ રહ્યો અને અખિલ ભારતીય પરિષદે રાંચીમાં ત્યાં આંદોલન કર્યું. ત્યાં અમારા 110 જેટલા કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવ્યા, એનાથી પણ વધારે ડિટેન કરવામાં આવ્યા. અમારા રાષ્ટ્રીય મહામંત્રી સોલંકીને પણ ડિટેન કરવામાં આવ્યા પણ છતાં વિદ્યાર્થી પરિષદે ક્યારે અવાજ બંધ નહીં કરી. વિદ્યાર્થી માટે હંમેશા આગળ ઉભું રહ્યા. સમગ્ર ભારતમાં આજ રોજ વિરોધ પ્રદર્શન કે જે આ ઘટના ઘટી ઝારખંડમાં ખરેખર અત્યારે ખોટી છે, જે બીજી વાર આવી ના ઘટે. પણ હું આ ઝારખંડની સરકારને ચેતવણી આપું છું ને જે આ વિપક્ષના નેતાઓ છે, જે આ રાહુલ ગાંધી, એને પણ હું અહીંયા ચેલેન્જ આપું છું કે જ્યારે જંતર મંતર પર આવી ઘટના ઘટે ત્યારે પહોંચી જાય છે. કેમ ઝારખંડમાં જયારે વિદ્યાર્થી આટલા દિવસથી આટલા ધરના પર બેસેલા કેમ ત્યાં નહીં પહોંચ્યા? તો એમને અહીંયાથી ચેલેન્જ આપું કેમ કે તમારી ત્યાં સરકાર છે એના માટે કેમ તમે ત્યાં આગળ સપોર્ટ કરો એના માટે તમે નહીં પહોંચતા. તો હું એમને ખુલ્લી ચેતવણી આપું કે તમારામાં દમ હોય, અગર તમે પોતાને એક સારો નેતા માનતા હોય તો તમે ઝારખંડના જે વિદ્યાર્થીઓને ખરેખર આવા છે તે સાંભળીને બતાવો. શ્રાવણ માસના પવિત્ર પ્રથમ દિવસે જ સુરત જિલ્લા શિક્ષકો માટે આનંદના મોટા સમાચાર સામે આવ્યા છે. સુરત જિલ્લાની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના બાકી રહેલા 88 શિક્ષકોને આજે કલેક્ટર કચેરી ખાતેથી પૂર્ણ પગારના આદેશ અર્પણ કરવામાં આવ્યા છે. 5 વર્ષથી ફિક્સ પગારની સેવા પૂર્ણ કરનારા શિક્ષકોને પૂર્ણ પગારમાં સમાવતા શિક્ષક આલમમાં ખુશીનો માહોલ છવાયો છે. સુરત જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શ્રાવણ માસના પ્રથમ પ્રારંભે જ શિક્ષકોને મોટી ભેટ આપવામાં આવી છે. સુરત જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો માટે આજે ખુશીનો દિવસ સાબિત થયો છે. 5 વર્ષ પહેલા ફિક્સ પગારમાં નોકરીએ જોડાયેલા શિક્ષકોને સરકારની નીતિ મુજબ પૂર્ણ પગારમાં સમાવવાની પ્રક્રિયા સત્તાવાર રીતે આખરી ઓપ આપવામાં આવ્યો છે. ચાલુ વર્ષ દરમિયાન સુરત જિલ્લામાં કુલ 251 શિક્ષકોને પૂર્ણ પગારનો લાભ મળવાનો હતો, જેમાંથી 163 શિક્ષકોને અગાઉ જ પૂર્ણ પગારનો આદેશો આપી દેવામાં આવ્યા હતા, જ્યારે બાકી રહેલા 88 શિક્ષકોની પ્રક્રિયા હેઠળ હતી. આજે પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે જ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં તમામ 88 શિક્ષકોને પૂર્ણ પગારના ઓર્ડર એનાયત કરવામાં આવ્યા છે. આ સમગ્ર પ્રક્રિયા જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગીરથસિંહ પરમારની આગેવાની હેઠળ પૂર્ણ કરવામાં આવી છે. આ પ્રસંગે ઉપસ્થિત સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારે પૂર્ણ પગારમાં સ્થાન પામેલા તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા અને તેમની ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી. માત્ર આદેશો આપીને અટકી જવાને બદલે DEO કચેરી દ્વારા ખાસ ડ્રાઈવ ચલાવીને 15મી ઓગસ્ટ બાદ તમામ શિક્ષકોને તાત્કાલિક CPF નંબર તેમજ અન્ય સરકારી લાભો ઝડપથી મળી રહે તે માટેનું આયોજન પણ કરી દેવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગની આ ત્વરિત અને પારદર્શક કામગીરીથી તમામ શિક્ષકોમાં ભારે હર્ષ અને સંતોષની લાગણી વ્યાપી ગઈ છે. સુરત જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગમાં 5 વર્ષ પહેલા જે શિક્ષકો નોકરીમાં લાગ્યા હતા તેમને ઓગસ્ટ મહિનામાં 5 વર્ષ પૂર્ણ થતા આપણે આજે 5 વર્ષ પૂરા પગારનો આદેશ કરવામાં આવ્યો છે. આમ તો આ ચાલુ વર્ષે ટોટલ 251 શિક્ષકોને 5 વર્ષ પૂરા થતા હતા ઓગસ્ટ સુધીમાં. એમાં 163 શિક્ષકોને અગાઉ આપણે આ પ્રકારના આદેશ કરી દેવામાં આવ્યા હતા. જે 88 શિક્ષકો બાકી હતા તેમને આજે જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે DEO કચેરી દ્વારા જે કાર્યક્રમ યોજાયો હતો
તેમાં તમામ શિક્ષકોને આજે 5 વર્ષ પૂરા પગારનો આદેશ કરવામાં આવ્યો છે. સરકારની જે નીતિ છે તે પ્રમાણે આપણે જ્યારે 5 વર્ષ પૂર્ણ થતા હોય છે ત્યારે કર્મચારીઓને અને શિક્ષકોને પણ આપણે 5 વર્ષ પૂરા થયા પછી પૂર્ણ પગારમાં સમાવેશ કરતા હોઈએ છીએ. સાથે સાથે ડીઓ કચેરી દ્વારા એક ખાસ ડ્રાઈવ કરીને તમામ શિક્ષકોને CPF નંબર પણ તાત્કાલિક ધોરણે મળી જાય તે માટેનું પણ આયોજન આગામી 15 ઓગસ્ટ પછી 3-4 દિવસ દરમિયાન કરવામાં આવ્યું છે. તેથી તેમને જે પણ લાભો આપણે પૂર્ણ પગાર થયા પછી આપવાના થતા હોય છે તે પણ એમને ઝડપથી મળી શકે. એટલે આ પ્રસંગે હાજર રહેલા તમામ શિક્ષકોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને ડીઓ ઓફિસના સમગ્ર સ્ટાફ અને DOCને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું કે આ જે કાર્યવાહી છે એમને ખૂબ જ ઓછા સમયમાં અને ત્વરિત રીતે કરી છે, જેથી આપણા તમામ શિક્ષકોને 5 વર્ષ પૂર્ણ થઈ તરત જ આ પૂર્ણ પગારનો આદેશ મળી શકે. ધન્યવાદ. જિલ્લામાં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શિક્ષણમાં જે આપણા શિક્ષકો અલગ અલગ એમાં ગ્રાન્ટેડ શાળાઓમાં પણ અને આપણી સરકારી શાળાઓ એમાં જે પણ 5 વર્ષના જેમાં સરકાર જે આપણે તરફથી શિક્ષકો રાખવામાં આવે છે તે તમામ શિક્ષકોનો સમાવેશ થાય છે. સુરતના લીંબાયત વિસ્તારમાંથી વાહન ચોરી આચરતી એક સાતિર ગેંગનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી બાઇક ચોરી કરીને AI એપ્લિકેશન મારફતે ડુપ્લિકેટ RC બુક બનાવીને વેચાણ કરતી ગેંગને લીંબાયત પોલીસે પકડી પાડી છે. સુરત શહેરમાં વાહન ચોરીના બનાવો અટકાવવા માટે પોલીસની વિશેષ ટીમ સતત પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસની ટીમે ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે વાહન ચોરી કરનાર શખ્સો નીલગિરી સર્કલ પાસે આંટાફેરા મારી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે ત્વરિત દરોડો પાડીને શંકાસ્પદ ઇસમોની ઘેરાબંધી કરી લીધી હતી. પોલીસે સ્થળ પરથી 28 વર્ષીય મોઇન સુલતાન શેખ અને 22 વર્ષીય શોયબ યુસુફ શેખને ઝડપી પાડ્યા હતા. બંનેની કડક પૂછપરછ કરતા તેઓએ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં બાઇકો ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપીઓ ચોરી કરેલા વાહનો વેચવા માટે AI એનિમેટેડ એપ્લિકેશનનો ઉપયોગ કરીને બોગસ ડુપ્લિકેટ RC બુક બનાવી લેતા હતા અને ગ્રાહકોને વાહનો વેચી દેતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી લીંબાયત, ગોડોદરા, સારોલી, ઉધના અને પૂણા વિસ્તારમાં ચોરાયેલી 12 જેટલી મોટરસાયકલ કબજે કરી હતી. પોલીસની ટીમે ટેકનિકલ વર્કઆઉટ તથા માનવ સ્ત્રોત આધારિત હકીકત મેળવીને વાહન ચોરીના કુલ 12 અનડિટેક્ટ ગુનાઓનો સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. પોલીસે આંતરરાજ્ય કે સ્થાનિક સ્થળે ડુપ્લિકેટ RC બનાવવાનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. લીંબાયત પોલીસ સ્ટેશનમાં PI શ્રી DD ચૌહાણ અને એમની જે ટીમ છે જેમાં હેડ કોન્સ્ટેબલ છે વિક્રમભાઈ ગોવિંદભાઈ અને હેડ કોન્સ્ટેબલ છે અનિરુદ્ધસિંહ પ્રહલાદભાઈ, એ બંનેને બાતમી મળી હતી કે નીલગિરી સર્કલથી લઈ અને મીઠી ખાડી બાજુ જે આવતો રસ્તો છે ત્યાં બે વ્યક્તિ બાઇક ઉપર આવી રહ્યા છે અને જેનું નામ છે મોઇન સુલતાન શેખ, જેની ઉંમર 28 વર્ષ છે. બીજો છે એની સાથેનો સોએબ શેખ, ગલી નંબર 5 આઝાદ ચોક, મીઠી ખાડી, બંનેના તેના જ રહેવાસી છે, જેની ઉંમર 22 વર્ષ છે. આ બંને જે બાઇક લઈને આવે છે એ ચોરીનું બાઇક છે એવી હકીકત મળતા ટીમે આખું એને વેરીફાઈ કર્યું. ઇગુસ્કોસ્ટમાં વેરીફાઈ કરતાં ખબર પડી કે જે આખું વ્હીકલ છે એની જે ડિટેલ છે એ ડિટેલ નાખતા ખબર પડી કે એ લીંબાયત પોલીસ સલાબતપુરા પોલીસ સ્ટેશનનું છે અને ચોરીની બાઇક આ છે. એની આગળ ડિટેલ કાઢી અને ઇન્ટ્રોગેશન કરતાં ખબર પડી કે જ્યાં મેઇન આરોપી છે મેઇન સુલતાન શેખ અને સોએબ શેખ અલી, જેઓ છેલ્લા 6 મહિનાથી આ રીતે ચોરીની બાઇકો લાવતા હતા, જેનું ગૂગલ એપમાંથી અને જે બીજી ફ્રી એપ્લિકેશન્સ આવે છે નેટ ઉપર એમાંથી ડિટેલ લેતા હતા કે એના માલિક કોણ છે, એમજી ચેસિસ નંબર શું છે, એની બીજી ડિટેલ શું છે, રજિસ્ટ્રેશન નંબર શું છે, એ મેળવી અને AIની મદદથી ChatGPTમાંથી બીજી એપ્લિકેશન્સનું યુઝ કરી અને એક નવી જ RC બુક બનાવતા હતા, જેમાં નવા જ એના માલિકનું નામ, રજિસ્ટ્રેશન નંબર, રજિસ્ટર નંબર બધું નાખી અને ફ્રોડ ડોક્યુમેન્ટ ઊભું કરી, નવી RC બુક ઊભું કરી અને આ રીતે એ લોકોએ ગુનો આચર્યો છે. જેમાં જેટલું અમારું ઇન્ટ્રોગેશન થયું છે એમાં અમારી પાસે 11 જેટલી બાઇકો અમે લોકોએ રિકવર કરી છે, જેમાં લીંબાયત પોલીસ સ્ટેશનના 3 બાઇક એ લોકોએ ચોરી કર્યા છે, ગોડાદરાના 4 બાઇક ચોરી કર્યા છે, સારોલીના 3 છે, પૂણા પોલીસ સ્ટેશનનો 1 છે અને ઉધનાના એક બાઇક ચોરી કરી છે. એમ કરીને છેલ્લા 6 મહિનામાં એ લોકોએ 11 બાઇક ચોરી કરી છે. ચોરી કરી આ રીતે AI જનરેટેડ એપ્સનો ઉપયોગ કરી અને ખોટી RC બુક બનાવી અને બીજા વ્યક્તિને વેચી દેવી અથવા તો ગીરો આપવી 25 થી 30 હજાર રૂપિયામાં, અને ફરી પાછું ક્યારે ગીરો આપેલી બાઇક છે એને ક્યારે લેવા ન જવી, એ રીતની અમો આચરી અને આશરે 11 જેવા બાઇકની ચોરી અત્યારે લીંબાયત પોલીસ સ્ટેશનમાં અમે લોકો ડિટેક્ટ કરી છે અને બંને આરોપીને અમે એરેસ્ટ કર્યા છે. ઉંમર 22 અને 28 છે, જેઓનું ગુનાહિત ઇતિહાસ અત્યારે અમારી પાસે હજી ચેક કરતાં કોઈ મળી આવ્યું નથી, પરંતુ હજી અમારું ઇન્ટ્રોગેશન અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે.
કે અગાઉ એ લોકોએ આ પ્રકારના કોઈ ગુના આચર્યા છે કે નહીં. એ લોકો જેને જરૂરિયાત પોતે મજૂરી કરે છે એ લોકોનું એવું કોઈ હાયર એજ્યુકેશન નથી અને જેને જરૂરિયાત હોય આજુબાજુના વિસ્તારમાં હોય અથવા તો પોતાના ઓળખીતા હોય અને એમને ગીરોમાં આ રીતે બાઇક આપતા હતા અને 25-30 હજારમાં કોઈ પણ વ્યક્તિ બાઇક ગીરોમાં આપે છે અને પાછળથી પૂછવા નથી આવતું તો ક્યારેય કોઈ વ્યક્તિ એને પાછું આપતું પણ નથી અને આ લોકો પણ એને પાછું લેવા માટે જતા નહોતા. અત્યાર પૂરતું અમારી પાસે જે આખી ઘટના સામે આવી છે અને આટલી 11 બાઇક ચોરી ડિટેક્ટ કરી છે એમાં 2 જ વ્યક્તિ સામે છે. હજી અમારી ઇન્વેસ્ટિગેશન્સ ચાલુ છે. જો બીજા નવા વ્યક્તિ એમાં ઇન્વોલ્વ છે તો તપાસ ચાલુ છે અને અમે એ લોકોને પણ એરેસ્ટ કરીશું. આજથી પવિત્ર શ્રાવણ માસનો શુભ પ્રારંભ થયો છે. શ્રાવણના પ્રથમ દિવસે જ શિવાલયોમાં હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદ ગુંજી ઉઠ્યા છે. ભગવાન ભોલેનાથના દર્શન અને જળાભિષેક કરવા માટે સવારથી જ શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. સમગ્ર સુરત શહેર અને રાજ્યભરમાં શિવ ભક્તિ અને અનોખી શ્રદ્ધાનો માહોલ છવાયો છે. આજથી પવિત્ર અને ભક્તિમય શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. વર્ષના સૌથી પવિત્ર ગણાતા આ મહિનાના પ્રથમ દિવસે જ શિવ ભક્તોમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ નાના મોટા તમામ શિવાલયોમાં ભક્તોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ મંદિરોમાં હર હર મહાદેવ જય ભોલેનાથના ગગનભેદી નારાઓ ગુંજી ઉઠ્યા છે. શિવ ભક્તો ભાવ વિભોર બનીને ભગવાન ભોલેનાથના શિવલિંગ પર જળાભિષેક, દુર્ગા અભિષેક તેમજ બિલીપત્ર અને ફૂલો અર્પણ કરીને પૂજા અર્ચના કરી રહ્યા છે. શ્રાવણ માસ નિમિત્તે સુરત શહેર સહિત સમગ્ર રાજ્યના નાના મોટા તમામ શિવ મંદિરોને આકર્ષક રોશની અને પુષ્પોથી શણગારવામાં આવ્યા છે. અનેક મંદિરોમાં શિવજીની મહાઆરતી, લઘુરુદ્ર તેમજ વિશેષ શણગારના પણ આયોજનો કરવામાં આવ્યા છે, જેથી સમગ્ર વાતાવરણ શિવમય અને ભક્તિમય બની રહ્યું છે. મંદિરોમાં ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને સુચારુ દર્શન માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવજીના આશીર્વાદ મેળવીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. જય મહાદેવ. તેજસ શાંતિલાલ ચોકસી, કાંતાસર ભક્ત મંડળ કાંતાસરના શિવ ભક્ત તરીકે અમારી પૂજા ચાલે છે વર્ષોથી. આ કાંતાસર મહાદેવ મંદિર વર્ષો પૌરાણિક મંદિર છે અને અહીં ઉપસ્થિત જે કુંડ છે એ સૂર્ય કુંડ તરીકે ઓળખાય છે. કાંતાસર મહાદેવના 5 ભાઈઓ છે. કાંતાસર મહાદેવ દાદા, કપિલેશ્વર મહાદેવ દાદા, કણકેશ્વર મહાદેવ દાદા, કેદારેશ્વર મહાદેવ દાદા અને કંડમેશ્વર મહાદેવ દાદા. શ્રાવણ મહિનાનો મહિમા છે કે 5 ભાઈની જાત્રા કરવાની, 5 ભાઈના દર્શન કરવાના. અને આ કાંતાસર મહાદેવ દાદા કે વિશ્વમાં એવું મંદિર છે કે અહીં જે પંચવક્ર પૂજન થાય છે એવું પંચવક્ર પૂજન વિશ્વના કોઈ પણ મંદિરોમાં થતું નથી. અહીં લાલ કરણ, દરોઈ, આંકડો, ધંતુરો, સફેદ ફૂલ, પીળા ફૂલ દ્વારા પૂજન કરવામાં આવે છે. તેને પંચવક્ર પૂજન કહેવામાં આવે છે. તુલસી પણ ચડે છે મહાદેવને. અને વર્ષોનું પૌરાણિક આ કાંતાસર મહાદેવ મંદિર કે જે કતાગામમાં આવેલું છે. આજે શ્રાવણ મહિનાના શુભ દિને કાંતાસર દાદા સૌ ભક્તોનું, સૌ શિવ ભક્તોનું જે મનોકામના હોય એ પૂર્ણ કરે. અમારી આ 5 પેઢીથી આ પૂજા ચાલે છે અને અમારા મંડળની લગભગ 50થી 60 વર્ષથી આ પૂજા ચાલતી આવી છે. અહીં આવનાર દરેક ભક્તોની કાંતાસર દાદા મનોકામના પરિપૂર્ણ કરે છે. સુરતના પાંડેસરામાં હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવતા ભારે અરેરાટી મચી ગઈ છે. તેરેનામ ચોકડી પાસે આવેલી સ્વસ્તિક હોસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર લઈ રહેલા 14 વર્ષના માસૂમ કિશોરનું શંકાસ્પદ સંજોગોમાં કરુણ મોત નીપજ્યું છે. પરિવારે તબીબ પર એક્સપાયરી ડેટ વાળી દવા અથવા હેવી ડોઝનું ઇન્જેક્શન આપવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. સુરતમાં તબીબી બેદરકારીના કારણે વધુ એક માસૂમ બાળકે જીવ ગુમાવ્યો હોવાના સનસનાટીભર્યા આરોપ સામે આવ્યા છે. ભેસ્તાન પાંડેસરા વિસ્તારમાં તેરેનામ ચોકડી પાસે આવેલી સ્વસ્તિક હોસ્પિટલ સામે એક શ્રમિક પરિવારે ભારે આક્રોશ વ્યક્ત કરીને તબીબ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. મળતી માહિતી મુજબ 14 વર્ષીય કિશોર અભિષેક સિંહને છેલ્લા 2 દિવસથી તાવ આવતો હોવાથી પરિવારજનો તેને સારવાર અર્થે સ્વસ્તિક હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં તબીબે તપાસ કર્યા બાદ બાળકને ડેન્ગ્યુ હોવાનું નિદાન કર્યું હતું અને 2 દિવસથી બોટલ ચડાવીને સારવાર આપવામાં આવી રહી હતી. ગઈકાલે રાત્રે આશરે 10:30 વાગે બાળકને બોટલ સાથે એક ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. પરિવારનો આક્ષેપ છે કે ઇન્જેક્શન આપ્યાના અડધા જ કલાકમાં 14 વર્ષનો અભિષેક બેભાન થઈ ગયો હતો અને જૂતજૂતામાં તેણે દમ તોડી દીધો હતો. વોચમેન તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા પિતાએ તબીબ પર ખોટી એક્સપાયર ડેટ વાળા અથવા હેવી ડોઝ વાળી દવા આપવાનો સીધો આરોપ લગાવ્યો છે. અકાળે પુત્ર ગુમાવતા પરિવાર પર દુઃખનો
પહાડ તૂટી પડ્યો છે. મૃતકના પરિવારમાં એક ભાઈ, એક બહેન અને માતા પિતા શોક સંપન્ન બન્યા છે. આ મામલે પાંડેસરા પોલીસે તબીબી બેદરકારીનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને સાચું કારણ જાણવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. क्या हुआ था बच्चे के साथ, क्या हुआ? उसको बुखार आया तो फिर उसका दवा पहले ऐसे दिए, फिर नहीं हुआ तो बोले जांच करना है. जांच करा के दवा किए और 2 दिन तक बाटल चढ़ाए. बाटल चढ़ाने के बाद और लास्ट में कल रात में 10 साढ़े 10 बजे पता नहीं कौन सा इंजेक्शन लगाया कि उसको ऐंठना चालू हो गया और फिर आधा घंटा बाद बेहोश हो गया. अब बेहोश हुआ तो फिर उठा. ये डॉक्टर का नाम क्या है और कौन सी जगह पे इसका हॉस्पिटल है? हॉस्पिटल का नाम क्या हुआ था बच्चे को, क्या हुआ? और खाली 2 दिन बुखार आया था. फिर आप कहाँ ले गए थे, कौन से हॉस्पिटल? स्वस्तिक हॉस्पिटल. कहाँ पे स्वस्तिक? ये नवदुर्गा मेडिकल के पास, तेरे नाम रोड बगल में तेरे. मेडिकल के सामने. फिर उधर क्या हुआ? उधर उसने पहले से दवा दिया, फिर जांच किया. जांच करने के बाद बोला कि इसको डेंगू है. कितने दिनों से बीमार था? बस 2 दिन हुआ. उससे पहले कुछ बीमार हुआ? उसके पहले कोई बीमारी नहीं थी. डॉक्टर ने क्या बोला उधर? तो बोला डेंगू है और ठीक हो जाएगा, फिर और आराम हो कल जाएगा. क्या हुआ? और कल लास्ट में शाम तक तो ठीक था, फिर जैसे वो इंजेक्शन दिया तो टट्टी पेशाब उसका दोनों छूट गया और फिर ऐंठना चालू हुआ और आधा घंटा बाद वो बेहोश हो गया, फिर बेहोश ही रह गए. आप क्या काम करते हो? मैं तो सिक्योरिटी में करता हूँ. कितने सालों से शुरू? मेरे को हो गया 5 साल. ઈચ્છાપુર પોલીસ સ્ટેશન હદમાં બસ સ્ટેશન નજીક આવેલી સન સિટી હોટલમાં ધમધમતા જુગારના અડ્ડા પર પોલીસે અચાનક દરોડો પાડીને એક મહિલા સહિત કુલ 29 જુગારીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી ₹24 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરના ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક હોટલમાં મોટા પાયે જુગારધામ ચાલી રહી હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. ઈચ્છાપુર બસ સ્ટેન્ડ પાસે આવેલી સન સિટી હોટલમાં દરોડો પાડતા જ હોટલના રૂમમાં હાઈ પ્રોફાઇલ જુગાર રમી રહેલા જુગારીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી હાર જીતનો જુગાર રમતા 28 પુરુષો અને એક મહિલા મળીને કુલ 29 ઇસમોની રંગે હાથે ધરપકડ કરી લીધી હતી. હોટલના રૂમમાં ગુપ્ત રીતે ચાલતા આ જુગારધામનો પર્દાફાશ કરીને પોલીસે સમગ્ર નેટવર્કને ઉઘાડું પાડ્યું છે. ઈચ્છાપુર પોલીસે દરોડા દરમિયાન રોકડ રકમ, દાવ પર મૂકેલા નાણાં, કિંમતી મોબાઈલ ફોન અને વાહનો મળીને કુલ્લે ₹24,13,780 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા તમામ 29 આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની ધરપકડ કરવામાં આવી છે. હોટલ સન સિટીમાં આ જુગારધામ કેટલા સમયથી ચાલતું હતું અને હોટલ સંચાલકોની તેમાં શું ભૂમિકા હતી તે અંગે પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. ઈચ્છાપુર પોલીસની આ સફળ કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં પીઆઈ અને તેમના સ્ટાફને ગતરોજ બાતમી મળેલ હતી કે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સનસિટી હોટલના 4થા માળે હારજીતનો ઇલીગલ જુગાર જે છે એ રમાડવામાં આવનાર છે. જે આધારે પીઆઈ અને તેમની ટીમે ગઈકાલે રાત્રે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા કુલ 29 ઇસમો આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા મળી આવેલ. આ મામલે પીઆઈ દ્વારા જે એફઆઈઆર રજીસ્ટર કરીને કાયદેસરની કાર્યવાહી અત્યારે કરવામાં આવેલ છે. આ કેસની વિગત જોઈએ તો કુલ 29 ઇસમો હોટલ માલિક સહિત એમને પકડવામાં આવેલ છે. કુલ ₹24,13,780 મુદ્દામાલ આ કેસમાં કબજે લેવામાં આવેલ છે, જેમાં ₹3,20,780 કેશ, 30 નંગ મોબાઈલ જેની કિંમત 4,23,000 જેટલી ગણી શકાય, 2 4 વ્હીલર, 1 ઓટો રિક્ષા અને 11 જે મોટરસાઇકલ છે એ કબજે કરવામાં આવેલ છે. વધુમાં હારજીતનો જુગાર રમવા માટે 12 નંગ કેટ અને એક આંકડાનું બોર્ડ છે એ પણ તપાસના કામે કબજે કરવામાં આવેલ છે.